મૂવી રિલીઝ થવાનું ત્યારે પ્રેશર ખરેખર અલગ હોય છે. તો આ સમયે જે ફિલ્મ ક્રિટિક્સ કરે છે એમને તમે કયા એંગલે જોવો છો? ક્રિટિક્સ આર ઇમ્પોર્ટન્ટ અકોર્ડિંગ ટુ મી, પણ કોણ ક્રિટિક કરી શકે એ નક્કી કઈ રીતે થશે? ઘણા એવા રિવ્યુઅર્સ છે જેમણે ફિલ્મ મેકિંગના કોર્સિસ કરેલા છે, જે ફિલ્મને સમજે છે અને ક્રિટિક કઈ રીતે કરવી ફિલ્મ એના કોર્સિસ કરીને આવ્યા. હવે યાર દરેક વ્યક્તિ જો ફિલ્મ ક્રિટિક બની જશે તો પછી યાર એક સામાન્ય માણસનો પર્સપેક્ટિવ રહેશે નહીં. હું ઘણા બધા રિવ્યુઝ એવા જોઉં છું જેમાં એ ફરક નથી વર્તાતો મને. અને ઓન ધ અધર સાઈડ હું એવા રિવ્યુઝ ડેફિનેટલી જોઈ જ શકું છું કે જે લોકો જાણી જોઈને ખાલી ક્રિટિસિઝમ માટે રિવ્યુ કરે છે. તમને ફિલ્મ નથી ગમતી, પરફેક્ટ, મને કારણ. પણ મને એવું છે કે ક્યાં તો કોઈ કે ફિલ્મ સ્ટડીનો કોર્સ કરવો જોઈએ કે ફિલ્મને કઈ રીતે સ્ટડી કરવી, પછી જો તમે ક્રિટિક બનો ને તો તમને બી મજા આવશે અને ઓડિયન્સ તમારો રિસ્પેક્ટ કરશે. કોઈ ક્રિટિક કોઈ ફિલ્મને હિટ કે ફ્લોપ કરી નથી શકતું, મારું માનવું છે. ફિલ્મને હિટ કે ફ્લોપ ઓડિયન્સ કરે છે. એટલે જો ફિલ્મ નહીં ચાલી હોય તો ફિલ્મ નહીં સારી હોય એટલે નહીં ચાલી હોય. એટલે ક્રિટિક્સના રિવ્યુ પરથી ફિલ્મ જોવા જવું કે ના જવું એ ઓડિયન્સનો કોલ નથી. ઓડિયન્સ તો ટ્રેલર જોઈને જ નક્કી કરે છે મારે આ ફિલ્મ જોવી છે કે નહીં. ક્યાં તો માઉથ પબ્લિસિટી.